પ્રકરણ 18 દુહા મુક્તક હાઈકુ। નમસ્તે બાળમિત્રો, કેમ છો? મજામાં? નમસ્તે ટીચર। મજામાં છીએ। સરસ। બાળમિત્રો, ચાલો આજે આપણે દુહા મુક્તક હાઈકુ સાંભળીએ અને સમજીએ। બાળમિત્રો, દુહો એ લોક સાહિત્યનો વિશિષ્ટ કાવ્ય પ્રકાર છે। દુહામાં 2 કે 4 ચરણ હોય છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના લોક સાહિત્યમાં જોરદાર અને માર્મિક દુહાઓ લોકો દ્વારા રચાયેલા જોવા મળે છે। નાજુક ભાવ, ચિત્ર, વિચાર કે બોધ દુહામાં એવી રીતે રજૂ થાય છે કે તેની અસર ચોટદાર હોય છે। તો ચાલો આજે આપણે દુહો સાંભળીએ અને સમજીએ। વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય। વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય। ચાલો આ દુહાની પંક્તિઓની સમજૂતી મેળવીએ। સમજૂતી: આ દુહામાં કહ્યું છે કે જીવનમાં વિપત્તિ એટલે મુશ્કેલી આવે ત્યારે તેનાથી ગભરાઈ જવાની કે હતાશ થઈ જવાથી તે મુશ્કેલીઓ દૂર થઈ જતી નથી। તે મુશ્કેલીઓને દૂર કરવા માટે ઉદ્યમ એટલે કે મહેનત કરતા રહેવું જોઈએ, કેમ કે મહેનત મુશ્કેલીને દૂર કરે છે। તેથી મહેનત કરતું રહેવું જોઈએ। ચાલો હવે બીજો એક દુહો સાંભળીએ। ગુણની ઉપર ગુણ કરે, એ તો વેવારા વટ। અવગુણ ઉપર ગુણ કરે, ખરી ખત્રિયા વટ। સમજૂતી: આ દુહામાં કહ્યું છે કે ઉપકાર ઉપર ઉપકાર કરનારા વ્યવહારનો ધર્મ બજાવે છે, પણ અવગુણ એટલે કે અપકાર ઉપર ઉપકાર કરે તે જ સાચો ક્ષત્રિય છે। બાળમિત્રો, તમને સમજ પડીને દુહાની પંક્તિઓમાં? હા ટીચર। સરસ। તો ચાલો હવે આપણે મુક્તક વિશે જોઈએ। બાળમિત્રો, મુક્તક સંસ્કૃત સાહિત્યમાંથી ઉતરી આવેલો લઘુ કાવ્ય પ્રકાર છે। મુક્તકમાં 2 કે 4 પંક્તિઓ હોય છે। તેમાં કોઈ વિચારનું સઘન અને રસાત્મક નિરૂપણ થયેલું હોય છે। સંસ્કૃતની જેમ ગુજરાતીમાં પણ સુભાષિતો મોટે ભાગે મુક્તક સ્વરૂપે જ હોય છે। તો ચાલો આપણે મુક્તક સાંભળીએ અને સમજીએ। સૂકા પર્ણો વન ગજવતાં, શાંત લીલાં સદાય। ચાલો આ મુક્તકની સમજૂતી મેળવીએ। સમજૂતી: આ મુક્તકની પંક્તિમાં કહ્યું છે કે સૂકા પાંદડા ખડખડ અવાજ કરીને વન ગજવે છે, જ્યારે લીલા પાન હંમેશા શાંત રહે છે। તેવી જ રીતે કામગરા માણસો મૌન રહે છે, જ્યારે આળસુ માણસો વ્યર્થ બબડાટ કરતા હોય છે। બાળમિત્રો, સમજ પડીને તમને મુક્તકની પંક્તિઓમાં? હા ટીચર। સરસ। તો ચાલો હવે આપણે હાઈકુ વિશે જોઈએ। બાળમિત્રો, હાઈકુ એ જાપાનનો એક લઘુ કાવ્ય પ્રકાર છે। તે સાદી, સંક્ષિપ્ત અને ચિત્રાત્મક કાવ્યકૃતિ છે। એમાં 5, 7 અને 5 એમ કુલ 17 અક્ષરોની બનેલી 3 પંક્તિઓ હોય છે। તો ચાલો તે આપણે સાંભળીએ અને સમજીએ। સૂકેલી ડાળે પોપટ બેઠો પાન ચોગમ લીલા। ચાલો આપણે આ હાઈકુની પંક્તિઓની સમજૂતી મેળવીએ। સમજૂતી: આ હાઈકુની પંક્તિમાં કહ્યું છે કે વૃક્ષની સૂકી ડાળી પર પોપટ બેસતાં જ વૃક્ષને જાણે લીલા પાન ફૂટ્યા હોય એવી કલ્પના થાય છે। એ પ્રમાણે પાનખર ઋતુની જેમ માણસના જીવનમાં પણ ક્યારેક દુઃખના દિવસો આવે છે અને મુશ્કેલી સર્જાઈ જાય છે, પણ ક્યારેક જીવનમાં જરૂર વસંત ઋતુ ખીલશે અને સુખ આવશે। ચાલો હવે બીજો એક હાઈકુ સાંભળીએ। ફરતી પીંછી અંધકારની, દીપ નહીં રંગાય। સમજૂતી:
આ હાઇકુની પંક્તિઓમાં કહ્યું છે કે અંધકારની પીંછી જે વસ્તુ પર ફરે છે તે વસ્તુઓ કાળા રંગથી રંગાઈ જાય છે, પરંતુ દીપક એટલે દીવા પર અંધકારના કાળા રંગની કોઈ અસર થતી નથી. તેથી આ હાઇકુ દ્વારા કવિ કહે છે કે અજ્ઞાની માણસ પર માયારૂપી અંધકારની અસર થાય છે, પણ જ્ઞાનીને કદી મોહમાયા સ્પર્શી શકતા નથી. બાળમિત્રો, તમને સમજ પડી ને હાઇકુની પંક્તિઓમાં? હા ટીચર. સરસ. તો બાળમિત્રો, તમે પણ તમારી શાળાના પુસ્તકાલયમાંથી દુહા, મુક્તક અને હાઇકુની સાહિત્ય પુસ્તિકા મેળવી લખી લાવજો અને શાળાના બધા વિદ્યાર્થીઓને સંભળાવજો.